મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ રહી છે। કૃષિ રાહત પેકેજ સંદર્ભે સીએમ આખરી સમીક્ષા કરશે। કૃષિ મહેસૂલ અને નાણાં વિભાગ સાથે સીએમ સમીક્ષા કરશે। ટૂંક સમયમાં જ રાહત પેકેજ જાહેર થાય તેવી પણ સંભાવના છે। તો કૃષિ રાહત પેકેજને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર। ઐતિહાસિક રાહત પેકેજ જાહેર થાય તેવી પણ સંભાવના છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સતત બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે। કૃષિ રાહત પેકેજ સંદર્ભે આખરી સમીક્ષા પણ કરવામાં આવશે। એસડીઆરએફના નિયમોને આધીન થઈ આ વખતે રાહતનું પેકેજ જાહેર કરવામાં આવશે। કૃષિ મહેસૂલ અને નાણાં વિભાગ સાથે સીએમ સમીક્ષા કરશે। ટૂંક સમયમાં જ રાહત પેકેજ અંગે જાહેરાત થાય તેવી પણ સંભાવના છે। અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, કૃષિ રાહત પેકેજને લઈને એક મોટું અપડેટ અત્યારે સામે આવી રહ્યું છે। કેટલા સમય બાદ આ પેકેજ જાહેર થઈ શકે તેવી સંભાવના અને બેઠકોનો ધમધમાટ કઈ દિશા તરફ? બિલકુલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ સંદર્ભે બેઠક જે છે તે કરવા જઈ રહ્યા છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠક જે છે તે ટૂંક સમયની અંદર મળશે અને બેઠકની અંદર કૃષિ વિભાગ, મહેસૂલ વિભાગ અને નાણાં વિભાગના અધિકારીઓ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે। સાથે જ કૃષિ મંત્રી, નાયબ મુખ્યમંત્રી અને જે નાણામંત્રી છે તે પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે। ખાસ કૃષિ રાહત પેકેજ લઈને અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરી અને રાહત પેકેજના સંદર્ભમાં જે આખરી ઓપ જે છે તે આ બેઠકની અંદર આપવામાં આવશે। સંભવતઃ આજે મોડી સાંજે અથવા આવતીકાલે સવારે આ બેઠક મળવા જઈ રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે આગામી 2 દિવસની અંદર જ આ જે કૃષિ રાહત પેકેજ છે તેની જાહેરાત થઈ શકે છે। પરંતુ રાજ્ય સરકાર તરફથી જે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે તમામ તૈયારીઓ કૃષિ રાહત પેકેજને લઈને પૂર્ણ કરી દેવામાં આવી છે અને આખરી આ સમીક્ષા બેઠક જે નાણાં વિભાગની સાથે મહેસૂલ વિભાગની સાથે કરવામાં આવશે, ત્યારબાદ તેની જાહેરાત જે છે તે સત્તાવાર રીતે કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ આખરી બેઠક છે તેની સમીક્ષા જે છે તેની અંદર કરવાના છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સંભવતઃ તેની અંદર આ બેઠકની અંદર જોડાશે। જી બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે।